હેલો ફ્રેન્ડ્સ, તમારા યુટ્યુબ ચેનલ મલક એકેડેમિકમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે શિક્ષણ સહાયકની ખાલી જગ્યાઓ વિશે જે મહત્વના જે સમાચાર આવેલા છે એના વિશે જે છે આપણે આ વિડીયો બનાવેલો છે। તો આ વિડીયો તમે સંપૂર્ણ જોજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, કેમ કે તમને પલ અપડેટ જે છે આપણી ચેનલ દ્વારા મળતી રહેશે। અને આપણે ટેલિગ્રામની પણ ચેનલ બનાવેલી છે, ત્યાં પણ જોઈન થઈ જજો, કેમ કે ત્યાં પણ જે છે આપણે નવી ભરતીઓની અપડેટ જે છે નવી ભરતીઓ જે આવે પ્રાઇવેટમાં હોય કે સરકારી હોય એની તમામ માહિતી આપણે ટેલિગ્રામમાં મૂકતા રહી છીએ, એટલા માટે ત્યાં પણ જોઈન થઈ જજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો કે દરેક જિલ્લાને નિયત કરેલી તારીખ સુધી માહિતી મોકલવાની રહેશે। ત્યારબાદ જે છે આપણે શિક્ષણ સહાયકની ખાલી જગ્યાની વિગતો મોકલવા ડીઈઓને જે છે આદેશ, જે એવું અહીં તમે જોઈ શકો છો ટાઇટલ આપેલું છે। ત્યારબાદ જે છે આપણે વિગતવાર પણ માહિતી જોઈ લઈએ। તો કે રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની જે છે ખાલી જગ્યાઓની વિગતો તમામ જિલ્લાના શિક્ષણાધિકારીઓ પાસે મંગવાય છે। જોકે શિક્ષણ સહાયકની ખાલી જગ્યાઓની માહિતી મોકલવા માટે દરેક જિલ્લાઓ માટે તારીખ નક્કી કરાઈ છે। શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સહાયકની ભરતીની કાર્યવાહી આગામી સમયમાં શરૂ કરાય તેવી શક્યતા રહેલી છે। તો તમે અહીં જોઈ શકો છો કે આગામી સમયમાં જે છે ભરતી પ્રક્રિયા જે છે શરૂ કરાય તેવી જે અહીંયા વાત કરવામાં આવેલી છે, કેમ કે સંયુક્ત શિક્ષણ નિયામક માધ્યમિક વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાના શિક્ષણાધિકારીઓ પાસેથી તાબાના ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલી શિક્ષણ સહાયકની જગ્યાઓની માહિતી મંગવાય છે, જેમાં વય નિવૃત્તિને ધ્યાનમાં રાખીને માહિતી આપવાનો પણ ઉલ્લેખ કર્યો છે। ખાલી રહેતી શિક્ષણ સહાયકની માહિતી મોકલવી જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનું પ્રમાણ જાળવવાનું રહેશે। જૂના શિક્ષકોને સમાવેશ કર્યા બાદની ખાલી જગ્યાઓ દર્શાવવાની રહેશે। વર્ષ 2016માં ભરતીમાં સમાવેલી કોઈ ખાલી જગ્યાઓનો સમાવેશ કરવો નહીં। શિક્ષણ સહાયકની ખાલી જગ્યાઓની માહિતી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક તેમજ અલગ મોકલવાનું રહેશે। રાજ્ય જે છે પરીક્ષા બોર્ડ દ્વારા જે વિષયની અને માધ્યમિકની ટાટ પરીક્ષા લીધી હોય તે વિષય અને માધ્યમિકની ખાલી જગ્યાઓ દર્શાવવી। સરકારના નવા ઠરાવના વર્ગ વધારા કે ઘટાડા તથા ગ્રાન્ટ કાપની સૂચનાઓ ખાસ કરીને ધ્યાનમાં લેવા સહિતની સૂચનાઓનો ઉલ્લેખ આદેશમાં કરાયો છે। જો કે શિક્ષણ સહાયકની ખાલી જગ્યાઓની માહિતી મોકલવા માટે દરેક જિલ્લા માટે તારીખ નક્કી કરાઈ છે, જેમાં તારીખ 1 જાન્યુઆરીથી લઈને 7મી જાન્યુઆરી 2021 સુધી મોકલી આપવાની રહેશે। તો કે જે ટૂંક જ સમયમાં જે છે આ ભરતી કરવામાં આવશે એવું આ જે છે ન્યૂઝપેપર દ્વારા જાણવામાં મળ્યું છે। તો બસ વિડીયોમાં એટલો જ। વિડીયો સારો લાગ્યો તો લાઈક જરૂરથી કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને દરેક નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે। એટલા માટે જય હિન્દ, જય ભારત।